એની કઈક સ્ટોરી છે ને જીરાવાળાની. જીરાવાળા પાટણ ભગવાનની કઈક સ્ટોરી છે. એ મને કોને હમણાં પૂછ્યું હતું, જાણ્યું જ મને. અદમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરુ જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી તે હે પતિત જન આવને સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. આપણે 49મી આવ્યા. માઇક કોનું ચાલુ છે? માઇક ચાલુ છે ને? શુભ સાતમા સ્વામી. હાજી, આપડી 49મી તો થઈ ગઈ હતી. સ્વામી અનુભવ કઈ કયો ને તમારો. ગઈકાલે મેં શેર કર્યો થોડો. હું સ્વામી જરાક મોડી પડી, રાજકોટ આવી છું ને એટલે. બસ અનુભવમાં તો બીજું શું, આપણે અંદરના કચરા કાઢવા બેઠા હતા તો નીકળો હોય તો સારું, ભગવાનની કૃપા ને ગુરુદેવની કૃપાથી. એ તો નીકળો જ હોય ને સ્વામી, આપણી શ્રદ્ધા છે એટલે નીકળો જ હોય. પરિણામ તો એને નક્કી કરવાનું છે. સાચી વાત ને? પૂરો મહિનો કર્યું માં પરિણામ તો ગુરુદેવે નક્કી કરવાનું પરિણામ. પણ ધ્યાનમાં બેસે તો એટલું સમજાય કે ગુરુદેવના જે ધ્યાન પ્રવચનો સહજ એમની નાભીમાંથી નીકળતા, એના જે ભાવો, એનો જે જોશ, એની જે અનુભૂતિ, આજે ગુરુદેવ નથી તેમ છતાં પણ ગુરુદેવના પ્રવચનોમાં એ જ વાત આવે કે જે આપણા મનમાં શંકા ને સમસ્યા હોય, આપણા પ્રશ્નો હોય, અથવા તો આપણે જે કંઈ પણ ધ્યાન દરમિયાન એ પણ બહુ અનુભવ થયા કે જે કંઈ પણ ધ્યાન દરમિયાન રાત્રે કે સવારે કે જે કંઈ પણ વિચારો આવ્યા હોય સાધનાને લઈને, એના જવાબ એ દિવસે એ પ્રાર્થનામાં અક્ષરસહ હોય. તો એ છે. પછી આ કૃપાળુ દેવની આત્મસિદ્ધિ આજે આપણે ભણીએ છીએ તો આ બધું એમ લાગે કે આ બધું અંદરમાંથી આટલી પવિત્ર વસ્તુઓ કેવી રીતે નીકળતી હશે, તો કેવી રીતે એ લોકોએ અંતરદશાને સ્પર્શી હશે. કેમ કે 1 મહિનો બેઠી મને ખબર છે કે અંતરદશા સુધી પહોંચવા માટે 9 નેજાના પાણી હેઠા ઉતારવા પડે એવું છે. સહજ નથી, સહેલું નથી. કેમ કે કેટલી બધી માન્યતાઓ, કેટલી બધી ગાથો, કેટલી બધી ધારણાઓ, કેટલા બધા પૂર્વગ્રહો, કેટલા બધા પક્ષપાતો આપણે ભરી ભરીને બેઠા છીએ. એક નાનકડામાં નાનકડી ચીજ માટે પણ આપણા મનમાં પૂર્વગ્રહ છે. નાનકડી ચીજો માટે પણ આપણા મનમાં આગ્રહો પડ્યા છે. તો જ્યાં સુધી આ બધા કચરા ન નીકળે ત્યાં સુધી આવી બધી ભૂમિકાઓ ના આવે. જે ગુરુદેવની ભૂમિકા હતી, કે જે કૃપાળુદેવની ભૂમિકા હતી, એ ભૂમિકા સુધી પહોંચવા માટે તો આપણે, મને નથી લાગતું કે આ જન્મમાં આપણે પૂરા પડીએ. પણ તેમ છતાં આપણને બસ માર્ગ મળ્યો છે. હવે તો મહેનત આપણી છે તો કામ આવશે, બાકી તો વાતો કરીએ તો કઈ ના થાય ને. ના સ્વામી,
જરાય ન થાય. બસ આનંદ એટલો છે કે આપણે 1 મહિનો બેઠા તો આપણને માર્ગ મળ્યો. હવે માર્ગ મળ્યો, હવે માર્ગ ઉપર ચાલવાની મહેનત તો આપણે જ કરવાની છે. જેટલી કરશું એટલી પામશું. સ્વામી રાત્રે પછી સુતા હતા કે કેવી રીતે, શું હતું દિવસમાં હા, જમવાનું કરવાનું, રાત્રે સુવાનું ને એમ? હોય ત્યાં બધું જ હોય. સુવા માટે બધી જ વ્યવસ્થા હોય. તમને સુવાની કઈ ના હોય, ઊંઘ આવે તો સુવો, ઊંઘ ન આવે તો ધ્યાન કરો. તો સ્વામી કેટલી કલાક કરતા ધ્યાન? એવું ફિક્સ નહીં, બીજું કઈ કામ જ નહોતું. બસ પાણી પીવા માટે કે એક ટાઈમ ભોજન લેવા માટે કે શરીરિક કામ માટે ઉઠા હોય એને રાત્રે નિદ્રા સિવાય, બાકી દિવસમાં કેવી તો ક્યારેય સુતા નથી ને. બાકી ધ્યાનનો સમય. ભાભી વાંચન વગેરે કરો? નહીં, કાંઈ જ નહીં. બીજી કોઈ જ ઇતર પ્રવૃત્તિ નહીં. એક નિત્યક્રમ સિવાય ફરી વાત ધ્યાન? શું છે ખબર છે? આપણી આત્માની શક્તિના લીકેજ સૌથી વધારે આંખથી થાય અને વચનથી થાય. આ બે ચીજથી સૌથી વધારે આપણું આત્મવીર્ય ખર્ચાય છે. અને બીજું હાથ અને પગના હલન ચલનથી આપણા શરીરનું. બરાબર છે? તો ઇન્દ્રિયોમાં સૌથી વધારે આત્મવીર્ય ખર્ચાય આંખથી. યોગોમાં સૌથી વધારે ખર્ચાય આપણા વચન યોગથી. અને શરીરના અંગોપાંગમાં સૌથી વધારે ખર્ચાય આપણા હાથ પગથી. વીર્ય ખર્ચાવાના, આત્મવીર્ય ખર્ચાવાના 3 રસ્તા છે: યોગ, ઇન્દ્રિય અને શરીર. શરીરના અંગોપાંગો. તો શરીરના અંગોપાંગોમાં હાથ પગ સૌથી વધારે લીકેજ કરે. યોગોની અંદર વચન યોગ સૌથી વધારે આત્મવીર્યને ખર્ચે. અને ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય સૌથી વધારે આપણું આત્માનું વીર્ય ખર્ચે. આત્માથી બહાર જવા માટેના 3 સક્ષમ સાધનો છે કે જે આપણને લઈ જાય. એટલે જ આપણે ત્યાં ધ્યાનની અંદર સૌથી વધારે હાથ પગ બંધ, મીન્સ તમે પલોઠી મારો યા તો પદ્માસન લઈને હાથ કૌશક મુદ્રામાં રાખો, ધ્યાન મુદ્રામાં રાખો. આંખ બંધ રાખવાની ખાસ કરીને. એ આંખને રૂપે ન 3.5 હાથથી વધારે, તમે ખુલ્લી આંખ હોય તો પણ 3.5 હાથથી વધારે દૂર ન જાય એનું ધ્યાન રાખવાનું હોય. બરાબર? અને મૌન હોય વચનનું. અને આંખ, હાથ પગ અને વચન, એમાં પણ સૌથી વધારે આત્માનું વીર્ય ખર્ચાય વચનથી. અને ધ્યાનમાં સૌથી વધારે ચિત્તની ભૂમિકા વધારે હોય. ધ્યાન જ એને કહેવાય કે ચિત્તની એકાગ્રતા. અને ચિંતા એટલે વિચારોનો નિરોધ. ચિંતનનો નિરોધ. ચિંતાનો નિરોધ. ચિંતનનો નહીં, ચિંતાનો નિરોધ. અને ચિત્તની એકાગ્રતા ધ્યાનની ભૂમિકા છે. તેની માટે વચનનું મૌન હોવું અત્યંત આવશ્યક છે. અત્યંત આવશ્યક. કે ઈશારા પણ નહીં કરવાના બને ત્યાં સુધી. લખવાનું તો નહીં જ એમ. સ્વામી ધ્યાનની અંદરમાં મંત્ર સ્મરણ કે કાયમી એ શું કરતા? મંત્ર સ્મરણ એવું નહીં, આપણે આપણું જે નિત્યક્રમ કરતા હોય એ કરવાનું. એનો માધ્યમ મેં ઘણી વાર તમને વાત કરી છે કે મંત્રનું પણ માધ્યમ હોય, પણ મંત્રના માધ્યમ કરતા સૌથી બેસ્ટ માધ્યમ છે શ્વાસોશ્વાસ. સ્વામી તો સૌથી બેસ્ટ માધ્યમ છે શ્વાસોશ્વાસ. આવડતું જ નથી સ્વામી. ચેર ઉપર ન બેસવાનું હશે, તેથી પરોઠી વાળીને જ બેસવું પડે. હા, પરોઠી વાળીને જ બેસવું પડે, ચેર ઉપર ન બેસાય. હા, પરોઠી વાળીને જ બેસવું પડે, ચેર ઉપર ન બેસાય. હા, બને ત્યાં સુધી પલોઠી એ સુખાસન એ સૌથી સારામાં સારું આસન છે બેસવા માટે. પણ જેનાથી પલોઠી ન વળતી હોય તો એ પાટ ઉપર પણ બેસી શકે, ખુરશી ઉપર પણ બેસી શકે. પણ બને ત્યાં સુધી ગુરુદેવ એમ કહેતા કે પાટ ઉપર બેસીને પણ તમે નીચે નથી બેસી શકતા તો પાટ ઉપર બેસીને પણ બને તો પલોઠી વાળો તો વધારે સારું. અરે મને જયારે પગનું લિગામેન્ટ નો તકલીફ થઈ ગઈ હતી, ગોઠણની હું પડી ગઈ હતી, તો મને અ 1.5 મહિનો સુધી મને પલોઠી મારવાની ને બધી વળતી જ નહોતી. તો મારવા ક્યાં જાય આપણે? તો મને ત્યારે બહુ જ એમ દુઃખ થતું હતું કે આપણો નિત્યક્રમ તો આપણે પલોઠી વાળીને જ કરતા હોય ને, પલોઠી જ ન વળે તો નિત્યક્રમ કેવી રીતે આપણે સરખી રીતે કરીએ? આપણું ધ્યાન જ એકાગ્ર ન થાય.
પણ બંસીબેનના નણંદની દીકરીને આપણા મીનાબેન ખારા, આપણા પેલા હમણાં નથી દેખાતા આપણા અભ્યાસમાં, એમની દીકરીએ મને ફિઝિયોથેરાપીથી સરસ કરી દીધું, એટલે ચાલ્યું મારું ગાડું. હા, હું એમ કહું બીજું કઈ નહીં, સાધના કરી શકીએ, ઓછામાં ઓછી 3 કલાક આપણે બેસી શકીએ એટલી શરીરની સ્થિરતા આપણી આવવી જોઈએ. ઓહો. તો સ્વામી 3 કલાક સુધી બિલકુલ હલતા નહોતા તમે? એટલે 3 કલાક સુધી બેસવાની આપણી સ્થિરતા હોવી જોઈએ. સ્વામી એક સાથે 3 કલાક સ્વામી? હા, બેસી શકાય. સ્વામી હાથ હા. પગ બી ન હલવા જોઈએ ને સ્વામી. પ્રશ્ન. હા, 3 કલાક બેસીએ તો હાથ પગ બી ન હલવા જોઈએ ને. એવું જો આપણે કૌશક નથી, કૌશકમાં થાણે નંગ મોણે નંગ જાણે નંગ હોય. અચ્છા અચ્છા. ધ્યાનમાં કદાચ તમને કંઈક પણ પગમાં તકલીફ થતી હોય કે હાથમાં તકલીફ થતી હોય તો જરાક આપણું ધ્યાન તૂટ્યા વગર આપણે હાથ પગને હળવેકથી બાજુમાં કોઈને ખ્યાલ પણ ન આવે એટલા હળવાશથી આપણે આપણું શરીરની પોઝિશન થોડી ચેન્જ કરી શકાય. સ્વામી પણ ગુરુદેવ તો એક પદ્માસને 3 કલાક બેસતા હતા. હજુ એટલી સ્થિરતા નથી આવી મને. ઓપરેશન થયા પછી પલોઠી એકદમ વળે તો શું કરવું? હા, એકદમ સરસ. હા, પોલોઠી મારી એકદમ સરસ થઈ ગઈ. પણ આ બે પગનો પગના દુખાવો છે ઓપરેશન પણ થઈ ગયા ને પોલોઠીમાં તકલીફ નથી થતી. સ્વામી, આ 2 પગના ઓપરેશન થઈ ગયા છે તો હવે પલોઠી જ નથી વળતી. વળે તો 2 મિનિટ 5 મિનિટ વળે. કઈ વાંધો નહીં, એને જેટલું થાય એટલું આપણાથી. પણ પલોઠી વળે તો ગુરુદેવ કહેતા હતા કે આપણી ધ્યાન માટે સૌથી વધારે આપણો વાસો મહત્વનો હોય. આપણી જે સ્પાઈન હોય ને એ બેન્ડ ન હોવી જોઈએ. એ આવડતું જ નથી સ્વામી. બધા એમ સ્વામી કે સ્વામી હાજી, એક પ્રશ્ન છે. બોલો. હા, આપણે આ જે ધ્યાન છે એનાથી કર્મ નિર્જરા થાય ને? એકદમ સૌથી બેસ્ટમાં બેસ્ટ અગર કર્મ ક્ષય માટે કે કર્મ ના સંવર માટે સૌથી સારામાં સારું અગર કોઈ સાધન, સહેલામાં સહેલું સાધન અગર કોઈ હોય તો ધ્યાન છે. તો સ્વામી આ ધ્યાન ભક્તિ જે પેલું નથી ને. સ્વામી જે ભક્તિ માર્ગ છે કે નરસિંહ મહેતા કે મીરાબાઈ છે આ તો પણ ભક્તિ માર્ગે પણ આખર તો એ ખોવાઈ જાય, ખોવાઈ જવું એ ધ્યાન છે. અચ્છા. ભક્તિ માર્ગે પણ એને દેહનો અભ્યાસ, દેહનો અધ્યાસ ન હોય. ભક્તિ માર્ગે શું થઈ ગયું છે એ પણ ખબર ન હોય. ઘરમાં મૃતક ઘટનાઓ ઘટી હોય તો આ મસ્તીમાં ઝૂમતા હોય. ઈ અવસ્થા આવે ને મીરાબાઈ ને નરસિંહ મહેતા જેવી, તો એ પણ ધ્યાન જ છે ને. એ પણ ધ્યાન જ છે ને સ્વામી? ધ્યાન જરૂરી નથી કે પલોઠી મારીને જ કરો. જયારે અચ્છા. તમારી કક્ષા પહોંચી જાય ત્યારે તમે કોઈ પણ હાલતમાં ધ્યાન કરી શકો. સુતા સુતા પણ ધ્યાન થાય. જી સ્વામી, આભાર સ્વામી. કેમ કે આપણે સુતા એટલે સુતા મોક્ષે ગયા છે કે નથી ગયા? હમ. આસન પછી ગમે તે એક વખત તમને પકડ આવી ગઈ પછી તમે ક્યાંય પણ ઉભા બેઠા બેઠા કોઈ પણ પોઝિશનમાં કદાચ તમે કૌશકની મુદ્રામાં ન હો તો પણ તમે તમારી સાધનામાં આગળ વધી શકો. પણ સ્ટાર્ટિંગ સ્ટેજ છે ત્યારે થોડીક વિધિ જરૂરી હોય આપણી માટે. કેમ કે આપણને પકડ જ ન હોય, આપણી સ્થિરતા જ ન હોય તો અંદરનો તો કેમ નીકળે? સ્થિરતા વગર, એકાગ્રતા વગર અંદર તમારા શરીરમાં હલન ચલન તમે કઈ સમજી જ ન શકો. તો હને સ્વામી એટલે દેહાધ્યાસ આપણો હોય જે એ વિલીન થઈ જાય ને ધ્યાનમાં? હા, ધ્યાનમાં જાઓ તો તમારો દેહાધ્યાસ તૂટે 100%. 100%. આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. દેહાધ્યાસ તૂટે એટલે શું થાય કે પછી દેહમાં થતા અનુકૂળ પ્રતિકૂળ જે પણ ઘટના પ્રસંગો હોય એમાં તમે સહજતા રાખી શકો. એટલે એ તમને દુખાવો થતો હલાવી ન હોય. જાય. જી, દુખાવો થતો હોય કે કાંઈ બી ગમે એ ખંજવાળ થતું હોય, ગમે એ થતું હોય, તમે હલી ન જાઓ. જી સ્વામી, ખૂબ તમે એને ખૂબ આભાર સહજતાથી સ્વામી. જોઈ શકો એટલી તમારામાં ક્ષમતા આવી જાય. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. ધ્યાનનો સ્પેશિયલ રૂમ છે સ્વામી ત્યાં? હા, પિરામિડો છે. ઓકે. સ્વામી એક એક નાના બનાવ્યું નાના છે ને. પિરામિડો છે, એક જણા બેસી શકે એવા. આ ઉપર સ્વામી બનાવ્યું છે. ધ્યાનમાં પિરામિડ બહુ આ હા, કરે એ ને બધા આપણને સ્ટાર્ટિંગ મદદ. સ્ટેજના બધા બાબા ગાડીઓ છે. અચ્છા. સ્ટાર્ટિંગ સ્ટેજમાં આ બધી બાબા ગાડીઓ છે કે આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણને ઉપયોગી બને.
જી સ્વામી, આભાર કે સ્વામી, જે ખૂબ ખૂબ આપણને આભાર. આપણી સાધનામાં જેમ તમે એમને એમ રસોઈ કરો ને કુકરમાં રસોઈ કરો, શું ફરક હમ પડે? તમારો ટાઈમ બચે, તમારી મહેનત જલ્દી બચે, થાય. એ હમ તમને સપોર્ટ કરે ને. જી. બસ પિરામિડ પણ એ જ કામ કરે કે તમારે ધ્યાન સાધનામાં સ્પીડ આપે, તમને સપોર્ટ કરે. હમ, સ્ટાર્ટિંગ જી સ્ટેજમાં આ બધું જરૂરી હોય. જી, આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. અને પિરામિડ છે ને ઈ એક નેચરલ ફ્રીઝર છે. જેમ ફ્રીઝ નું શું કહેવાય ઓલું તમારું ટેમ્પરેચર ટેમ્પરેચર એકદમ ત્યાં બધી તમે વસ્તુ સ્ટોરેજ કરો, ફ્રીઝર. 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 હા, તો હમ એ ફ્રીઝર કેમ તમારી વસ્તુને બગડવા ન દે, એમ આ એક નેચરલ ફ્રીઝર કહેવાય કે તમારા હમ પરિણામોને, તમારા શરીરને બધાને સપોર્ટિંગ બનાવે. એટલે જેમ તેમ હમ. બગડવા ન દે. જી, ખૂબ ખૂબ આભાર સ્વામી. હા, પણ આપણી પ્રામાણિકતા, આપણી નિષ્ઠા, આપણું સમર્પણ, હમ આ બધું, આપણી મૈત્રી, આપણું વાત્સલ્ય, આપણી દિવસની દિનચર્યા, આ હમ બધું જ એની આગળ પાછળ આપણને જોઈએ તો ધ્યાન તમને તરત જ તમારા રસ્તા ઉપર લાવે. સ્વામી, સમર્પણતાને કારણે જે વિચારો આવતા હોય કે ભાવ ઈ અટકી જાય ને, વિભાવમાં જતા ફરક પડે, ફરક ફરક પડે. પડે ને. જી સ્વામી, આભાર સ્વામી, ખૂબ ખૂબ હમ. આભાર. તમારા બધાની આટલી બધી જિજ્ઞાસા છે તો હવે શરૂ કરી દો ધ્યાન. હે ને, બધાએ ઓછામાં ઓછું 6 મિનિટ પોતાના શ્વાસ જોવાના. સ્વામી આવડતું નથી, કેવી રીતે કરવું? અરે શ્વાસ બીજું કઈ આવડે કે ન આવડે, શ્વાસ આપણો ચાલતો હોય, શ્વાસ એ લબ્ધિ છે, એની મેળે ચાલે અચ્છા. છે. આપણે કઈ શ્વાસ લેતા કે કરતા હા. જેમ આપણે ધ્યાનપૂર્વક જમતા હોઈએ કે કરતા હોઈએ એમ તમારે શ્વાસપૂર્વક ધ્યાનપૂર્વક તમે શ્વાસ લ્યો છો અને છોડો છો તો નથી, એની મેળે લેવાય છે, એની મેળે છૂટે છે. હા. તો જયારે લેવાય છે ને છૂટે છે ત્યારે આપણા શરીરમાં ઊંચા નીચું તો થાય કે ન થાય? હમ. જી. આપણો ઈ જ પેટનો કઈ. ભાગ, આપણો આ ઉપરનો ભાગ છે, ઈ આગળ પાછળ થાય કે ન થાય, હલે કે ન હલે? ખાલી જી સ્વામી તો નાકમાં શરૂઆતમાં ખબર એ પડે. હલનચલન ઉપર ધ્યાન આપો, પછી ધીરે 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 કરતા શ્વાસ એની મેળે તમારે પકડાશે, એની મેળે ઓ પકડાય. સ્વામી ખાલી પછી નાકથી તમારે ખબર પડે જરાક. હા નાક થી જરાક ખબર પડે કે આ લીધો મૂક્યું હશે એટલે એ કઈ ગામ હા, પણ જ્યાંથી આપણને ખબર પડે ત્યાંથી આપણે એને જોવાની શરૂઆત. કોશિશ કરવાની ને જોવાની કોશિશ કરવાની. આ હા વખતે હા. સ્વામી. બોલો ઈએનટી ડોક્ટર નું શું મહત્વ હોય એ ગુરુદેવે એટલી સરસ રીતે એમનું આખું પ્રવચન હતું, બહુ જ સરસ હતું, બહુ જ સરસ. એમ કે જેમ ઈએનટી નાક, ગળા અને કાન, હા, આ ત્રણ ના ડોક્ટર હોય ઈએનટી. હમ હમ. તો કે શ્વાસોશ્વાસ છે એ આભ્યંતર ઈએનટી ડોક્ટર છે. ઓ. એટલે ગુરુદેવ એને પ્રયાગરાજ નામ આપ્યું. અચ્છા. કે તમે પછી મીન્સ ધ્યાન દરમિયાન મેં જોવાની કોશિશ કરી, જ્યારથી ગુરુદેવે કીધું કે ઈએનટી છે ઈ આભ્યંતર દુનિયાનો પણ પ્રયાગરાજ છે, એવું એમના ભજનમાં જ હતું. બહુ સરસ, હમ બહુ સરસ, એટલે બહુ સરસ હતું. પ્રવચન પણ સરસ હતું, ભજન પણ સરસ હતું. તો પછી મેં જોવાની કોશિશ કરી ને તો જેમ જેમ આપણા શ્વાસ આપણને પકડતા આવડી જાય ને તેમ તેમ આપણને સમજાય કે આપણે એક શ્વાસ લઈએ ને તો શ્વાસ લઈએ ત્યારે કાનમાંથી સ્પર્શ, કાનમાં એનો સ્પર્શ થાય ને ગળામાંથી શ્વાસ આપણો પાછો બહાર ઉચ્છ્વાસ રૂપે છૂટે. આને બહુ જ માર્કિંગ કર્યું. તો ઓહો એક શ્વાસ લઈએ છે તો ઈ ત્રણને અડીને આવે છે, કાન, ગળું અને નાક. ના. ઓહો. અને સીધું ઈ નાભી તરફ જાય છે. તો આ અને બહુ છૂટે જ ત્યારે બહુ પણ એમ જ જાય સ્વામી? છૂટે હા, ત્યારે પણ એમ? લ્યો ત્યારે તમને અહિયાં સ્પર્શ થાય, છૂટે ત્યારે તમને નાભીમાં સ્પર્શ થાય. તો આ બધી પ્રક્રિયાઓ ગુરુદેવના ભજનમાં અને પ્રવચનમાં આ વખતે 1 મહિનાના પ્રવચનોમાં પણ ક્લાસ હતા બધા ગુરુદેવના, બધા જ સાધનાને લક્ષીને પ્રવચનો. અને મને એમ જ થાય કે મારી બધી સમસ્યાઓનું સમાધાન ગુરુદેવ કરતા જાય, એટલા સરસ પ્રવચનો. સ્વામી, તો હા, આજે શ્વાસોશ્વાસમાં સુષુમ્ના નાડી એક્ટિવેટ થાય ને? એના ઉપર આપણે બહુ નહીં જવાનું, આવા બધા ઉપર. પછી આપણું અચ્છા લક્ષ્ય બની જાય, આપણું લક્ષ્ય નથી. અચ્છા.
તમે જી. જેવા સંભાવમાં જાઓ, સહજતામાં જાઓ, એટલે હમ. ઓટોમેટિક તમારું આ ઈએનટી પ્રયાગરાજ છે ને એ સુષુમ્ણામાં આવી જાય. અચ્છા. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. હા ને, જી. આપણે ઈડા પિંગળા ને સુષુમ્ણા કરવા જઈએ ને તો આપણે અટકી જશું એમાં જ. જી. એટલે આપણે આવા કોઈ ચક્રો છે કે કાંઈ જ નહીં, આપણે સહજતાથી જોવાનું, બધું જ એની મેળે થાય, બધું જ એની મેળે થાય, આપણે કાંઈ જ નહીં વિચારવાનું. એ જી. અંદરની અનુભૂતિઓ જ આપણને સમજ પાડે કે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે. હમ. જી. ખૂબ ખૂબ આભાર સ્વામી. પણ આ બધા રસ્તાઓ પાર કરવામાં મહેનત ખૂબ છે, ખૂબ મહેનત છે, અને ખૂબ તમારો પુરુષાર્થ અપ્રમત તો સ્વામી જરૂરી તમે છે. એમાં પ્રવચન સાંભળતા હતા ગુરુદેવના? હા, ડેઈલી અમે પ્રવચન સાંભળવા જતા. પ્રવચન તો સાંભળીએ જ. એટલે ત્યારે તો બહાર નીકળવાનું ને, તમારે બહાર આવવાનું ને? હા, ત્યારે બહાર નીકળી ને ગુરુદેવની, પણ અમે લોકો બહાર હોલમાં ન બેસીએ. ગુરુદેવની જે ધ્યાન પ્રવચનની રૂમ છે ને, ત્યાં જ અંદર જ બેસીએ. પણ એક્સેલેન્ટ અનુભવ, ખૂબ ખૂબ આનંદ આવે, ખૂબ સ્વામી આનંદ. પામી ગયા હો, સ્વામી પામી ગયા. સ્વામી, અમને તો હા, તમે આ સમજાવો છો ને એમાં જ બહુ એક્સેલન્ટ લાગે છે, બહુ મજા અરે આવે તમે ગુરુદેવનું તો સાંભળો, તમે દિલ ખુશ થઈ જાય, એટલા સરસ સ્વામી ક્યારેક પ્રવચનો. અમને નહીં સંભળાવો ગુરુદેવના પ્રવચન, ક્યારે અમને ન મળે? સંભળાવશો ને, સંભળાવશો, તમને સંભળાવશો. સ્વામી એવો ગુરુદેવના દિવસ ક્યારે પ્રવચન આવશે લાઈવમાં અમારો? એવું હવે શું છે કે લાઈવમાં હવે તમે પહેલી વાર અમે સાંભળો ને તો તમને એની લેંગ્વેજમાં પણ થોડોક પ્રોબ્લેમ થાય. આ તો શું અમે વર્ષોથી સાંભળીએ છીએ ને, એટલે એની લેંગ્વેજ, એના શબ્દો એનાથી પરિચિત છીએ. હા, પણ હું ત્યાં મુંબઈ આવીશ ને ત્યારે સંભળાવીશ, સાંભળજો. અને સ્વામી જે મારા ગ્રુપ ધ્યાન ઉપર પ્રવચન એકાદ દરમિયાનના જ પ્રવચનો છે ને, સ્વામી એમાંથી જ એકાદ બે લેશું. સ્વામી એકાદું પ્રવચન ગ્રુપ ઉપર પણ મોકલો ને, તો અમે સાંભળીએ, પછી તમને બીજી વખત પ્રશ્ન પૂછી શકીએ ને. હા હા હા, સ્વામી પણ તમે ચોક્કસ તો પામી ચોક્કસ. ગુજરાતીમાં ગયા જ ને, છે ને? હે સ્વામી? હા આ હા, ધ્યાનમાં તમે તો પામી ગયા હો. પામ્યા નથી, પામવું છે. ના ના સ્વામી સ્વામી, તમે જે પ્રમાણે કહો છો ગુજરાતીમાં જ પામી છે ને ગયા છે. ગુરુદેવના પ્રવચનો? વાંધો નહીં, સીલ ના, તો ચડવા હિન્દીમાં માંડ્યા હોય. ને. અચ્છા, હિન્દી, હિન્દીમાં. હા, મેં કીધું મને રસ્તો મળ્યો બસ. મળ્યો, હા. હમ. સ્વામી પ્રવચન જરૂરથી મૂકજો, હું સાંભળીશ, પછી ક્યારેક પૂછીશ એમાં પ્રશ્ન હોય તો. હા હા, ચોક્કસ ચોક્કસ. સ્વામી હવે પ્રવચન અમને તમે રસ્તો પ્રવચનમાં બતાડો. પ્રવચનમાં સુધીજી યુટ્યુબમાં નથી મૂકતા ગુરુદેવના? ના, એમના ધ્યાન પ્રવચનો થોડા ગહન હોય ને એ વિષય, અને ગુરુદેવનો તો એટલો વ્યાપક વિષય હોય, એક જ ચીજને ને કેટલી, એક આળસ અને પ્રમાદને પણ એને નહીં તો 15 થી 20 રીતે એના અર્થોને એને અલગ અલગ રીતે સમજાવ્યા છે. આળસ અને પ્રમાદનું તો એના ધ્યાનને એટલું બધું ઊંડાણ, એટલું બધું ચિંતન, એટલું બધું હતું કે એને હર વર્ષે એકની એક ચીજને એને નવી રીતે રજૂ કરી છે. એટલે હું તો ધ્યાનમાં ગયા તો મને તો એમ થાય કે ગુરુદેવ એટલે કમાલ બધા છે, કેવી રીતે બધા ગયા નય હશે, કેટલા બધા નય અંદરથી પ્રસ્તુત અલિપ્ત રહ્યા હશે, કેટલા અંદરથી. અમને તો ચાલો અત્યારે ગુરુદેવનો સહારો છે, ગુરુદેવનું યોગ બળના પરમાણુ આખા ઉદ્યાનમાં પડ્યા છે, કેટલાય આપણને સહાયક થનારા પરિબળો ગુરુદેવ તરફથી આપણને છે. અત્યારે ગુરુદેવે કર્યું ત્યારે તેને પોતાના બળે અને ગુરુ કૃપાના બળે એ પાયમાં છે, બાકી નહીં એટલે કોઈની પાસે રસ્તો હતો. એમને બધા તો ખૂબ સહન કર્યું છે, અને ખૂબ ખૂબ આવા તૈપા છે. અમે એટલે અમને પણ એક જ પોતે પદાર્થનો નિષ્ઠાવાન અને પ્રામાણિક ને, એટલે પાયમાં ઘણા પ્રતિકૂળ, ઘણા સંઘર્ષો, પણ તેમ છતાં એ પામીને રહ્યા. કઠોર તપસ્યા, 1.5 વર્ષ 1 કપ દૂધ ઉપર રહેવું એટલે કઠોર તપસ્યા કરી ત્યારે સ્વામી અમારે પામ્યા ને તમે? એટલે એમ થયું ને કે એક જ પદાર્થને બધા અહીંથી એમને વિચાર કરીને પ્રસ્તુત કર્યા છે. હા, અને એને એ બેઠા હોય ને તો પણ એના મગજની અંદર સતત ધ્યાન હોય, સતત ચિંતન હોય. તમને ક્યાંય તમને નોર્મલ બહાર તમને ક્યાંય જોવા જ ન મળ્યા. અને ખૂબ પ્રેમાળ, ખૂબ વાત્સલ્ય. એટલે બીજું ધ્યાન તરફ જઈએ કે ન જઈએ, પણ એક આપણા જીવનને ખૂબ પ્રેમાળ, ખૂબ વાત્સલ્યમય બનાવતા શીખો. જેટલું મૈત્રીપૂર્ણ, જેટલું વાત્સલ્યપૂર્ણ, અને જેટલું આપણું પ્રેમપૂર્ણ જીવન હશે ને, એટલું ધ્યાન સહજ થશે.
અમે તમારા વિદુભાઈ ને પણ સ્વામી જોયા છે. વિદુભાઈ તો પહેલી જ વાર ધ્યાનમાં બેઠા ને સીધા અંદર ઉતરી ગયા હતા, પણ એને ખૂબ બધાને મદદરૂપ બને, ખૂબ બધાનું સાચવે, ખૂબ સાચવી લેવાની ભાવના. તો આવા બધા ગુણો આંતરિક સાધના માટે ઘણા ઉપયોગી બને આપણને. એટલે ગુરુદેવ ક્ષેત્ર વિશુદ્ધિ ઉપર બહુ જ ભાર આપે કે 23 કલાકની ક્ષેત્ર વિશુદ્ધિ તમારી 1 કલાકની સાક્ષીને સક્ષમ બનાવી દે. સ્વામી એટલે અત્યારે મધ્યાહ્ન મંદામી આપણે જ્યાં સુધી જીવીએ છીએ, મીન્સ દિવસ દરમિયાન આપણે રહેતા હોઈએ, એમાં જેટલો બને એટલો સહયોગી જીવન, જેટલું બને એટલું વિરોધ ઓછો, સ્વીકાર ભાવ વધારે, આવા ભાવથી આપણે જીવવાની કોશિશ કરીએ ને, તો આપણી અંદરની પાત્રતા ઘડાતી જાય. હા, શું કેતા હતા? સ્વામી, તમે મુંબઈ આવો ત્યારે એક દિવસ ધ્યાનનું સેશન લેશો. મને ધ્યાન એટલે આવડતું જ નથી. એમ તો હા, ધ્યાન કરવાનું. તમે અત્યારે કીધું શ્વાસોશ્વાસ ગળવાના, એમ પણ સાચું કહીએ તો અમે મુંબઈ આવે છે, એકવાર એમ કરીએ કે આપણા બધા જ ક્લાસ લેનાર આપણે મુંબઈ ભેગા થઈએ. એક વખત ધ્યાન શીખડાવો તમે તો. સ્વામી, હું નહીં આવી તમારે જે શકું, પણ મને શીખડાવવું હોય એમ ઓનલાઈન લેજો શીખડાવવા સ્વામી. આપણે તો તૈયાર છીએ. સ્વામી, હું નહીં આવી શકું એટલે મને ઓનલાઈન લેવાની. હા, હા. સ્વામી, તમે સ્ટાર્ટિંગમાં ક્લાસ લેવો છો, એમાં 2-3 મિનિટ ધ્યાનનો સેશન રાખીને પછી ક્લાસ લેવો તો? મારું શું કેવું છે કે થોડોક વખત તમે પોતે પોતાની મેળે પ્રયાસ કરો ને, પછી આપણે શરૂ તમે કરીએ. અત્યારે કરાવો. શરૂ કરશું તો શું થશે ના પણ કે આગળથી શરૂઆત કરવી, થોડુંક સમજાવો તો ખ્યાલ આવી જાય ને વધારે. હા, શરૂઆત તમે હવે આપણે કરાવો. ઈ સમજવા બેસીએ ને પછી આપણે આ સમજવા બેસીએ તો આપણને 1 કલાક ઓછો પડે છે. 2 મિનિટનું ધ્યાન હા, કરાવીને ખાલી પછી કરાવો. 2 મિનિટનું ધ્યાન ન થાય મારા વાલા. 2 ના થાય. કેવી રીતે ઓછામાં ઓછી કરવાનું, 6 મિનિટ દેવી પડે. ઓછામાં હા, પણ ઓછી કેવી 6 રીતે મિનિટ દેવી કરવાનું, પડે. એમ ધ્યાન કેવી રીતે કરવાનું એ મને ખાસ શીખવું છે. હા, હા. તેની પૂર્વ કાલે આપણે ભૂમિકા વાત કરી થોડી ઘણી. થોડીક બતાવો ને એટલે ખ્યાલ આવી જાય પછી. ગઈકાલનું રેકોર્ડિંગ જોઈ લેજો એટલે આપણે સમય ન બગાડવો. હા, આપણે એમાં પૂર્વ ભૂમિકા રૂપે શું કેટલી આપણી પૂર્વ વિધિ જોઈએ એ બધી કાલે વાત કરી હતી આપણે. અને છતાં પણ ફરી પાછું જયારે કરશું ત્યારે આપણે એનું ડિટેલથી કરશું. ધ્યાન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે એટલા જરૂરી છે. એની વિધિઓ હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ માટે શું વિધિ કરવાની હોય સમજી લેવાનું. આ માત્ર મનુષ્ય ભાવમાં જ થાય ને સ્વામી? હા, ધ્યાન માત્ર મનુષ્યના ભાવમાં જ થઈ શકે ને? ના, દેવો ધ્યાન કરતા હોય ને. અચ્છા, જી સ્વામી, આભાર સ્વામી. દેવો ધ્યાન કરતા હોય, તિર્યંચોને સમ્યક દર્શન થઈ ગયા પછી એ પણ એ ભૂમિકામાં જઈ શકતા હોય, સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો. અચ્છા, જી સ્વામી, આભાર, ખૂબ ખૂબ આભાર. નરકમાં નહીં હોતું હોય ને, જે સંકિત દેવો નરકમાં છે. સમ્યક દ્રષ્ટિ આત્મા સંભાવમાં રે. ધ્યાન એટલે એવું જરૂરી નથી ને કે આપણે કૌશક કરીને બેસીએ તો જ ધ્યાન કહેવાય. ધ્યાન નો અર્થ શું છે કે ચિત્તની એકાગ્રતા. આ ધ્યાન છે. અચ્છા. હને તો સમ્યક દર્શન થયા પછી એવી અનુભૂતિઓ વચ્ચે વચ્ચે આવ્યા કરતી હોય. સ્વામી, તો એક્ઝામ્પલ. નારકીને પણ સમ્યક દર્શન તો છે જ. હા છે, હા. તો કેમ કે સ્વામી, અભેદ ભાવ આવે ને, સમ્યક દર્શનમાં અભેદ ભાવ મહત્વનો છે. આ વાત્સલ્ય, પ્રેમ, સહકાર, સહયોગ આવા બધા જે ગુણો, તો એ બધાનું મૂળ ઈ છે ને કે તમારા બધાની સાથેનો અભેદભાવ કેળવાય. ને અભેદભાવ જેટલો વધે ને એટલી અંદરની રુજુતા વધે, અને જેટલી અંદરની રુજુતા વધે એવો આભ્યંતર માર્ગ તમારો એની મેળે અંદર પ્રસ્થાપિત થઈ જાય. સ્વામી,
હા બોલો. તમે કીધું ચિત્તની એકાગ્રતા, તો એક્ઝામ્પલ મીરાને બધે કૃષ્ણ જ દેખાતા હતા, એને ઝેરના પ્યાલામાં પણ કૃષ્ણ જ દેખાય, એવું જ ને સ્વામી? ચિત્તની એકાગ્રતા, બીજો કોઈ થેન્ક યુ વિચાર જ નહીં. થેન્ક યુ સ્વામી, આભાર સ્વામી. ચાલશું આપણે? જી સ્વામી. આપણે કેટલાની, મારા ખ્યાલથી 49મી ગાથા થઈ ગઈ નથી? થઈ ગયા છે, ખ્યાલ 50મી કરો. 50મી પણ થઈ ગઈ છે, 51મી પણ થઈ ગઈ છે, 52 પણ થઈ ગઈ છે, 53. તમે જુઓ ને તમારા લખાણમાં. 55મી સ્વામી. હા, 55મી. 55મી આવી ગયા છે. ચાલો આપણે 52, 53. હા પણ થઈ ગઈ હતી. દેહ ને જાણે, તેહ ને જાણીને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. હા, આગળ ઓલી ગાથા આપણે આવી હતી ને, કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવું, નહીં જુદું એ જાણ. તો આ ગાથાના જવાબ રૂપે 53 અને 54મી ગાથા છે. હને કે દેહ જ આત્મા છે, અથવા તો ઇન્દ્રિય જ આત્મા છે, અથવા તો પ્રાણ જ આત્મા છે, એનાથી અલગ બીજું કોઈ આપણને એંધાણ દેખાતું નથી. એટલા માટે દેહને આત્મા માનો, અથવા ઇન્દ્રિયને આત્મા માનો, અથવા તો પ્રાણને આત્મા માનો. એના જવાબમાં 53મી ગાથા છે કે દેહને જાણે તેહને, આપણો દેહ આત્માને નથી જાણતો, કે નથી ઇન્દ્રિય આત્માને જાણતી, કે નથી પ્રાણ આત્માને જાણતો, પણ આ ત્રણેય દેહ, ઇન્દ્રિય અને પ્રાણ, આ ત્રણેય ચાલે છે કોના થકી? તો કે આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાય. આત્માની સત્તા છે તો દેહ ચાલે છે, આત્માની સત્તા છે તો ઇન્દ્રિયો ચાલે છે, આત્માની સત્તા છે તો પ્રાણ આપણા. સ્વામી, દેહ અને ઇન્દ્રિય બે અલગ અલગ ગણવાનામાં? હા, દેહ અને ઇન્દ્રિય? હા, દેહ અને ઇન્દ્રિયો અલગ અલગ છે ને, બંનેના કામ અલગ અલગ છે ને. ઇન્દ્રિયનું કામ છે વિષયોને પકડવાનું, દેહનું કામ છે હલન ચલન વગેરે યોગો છે કામના, એ છે. હા, અને પ્રાણનું કામ છે અંદર કરંટ આપવાનું, અંદર શક્તિ ઉર્જા. બરાબર, તો ત્રણેયના કામ અલગ છે. અને ત્રણેયને તમે આત્મા માનો છો, પણ આ ત્રણેય આત્માને જ જાણતા નથી. દેહ આત્માને જાણે છે, કારણ કે જાણવું એ આત્માનો સ્વભાવ અને દેહનો સ્વભાવ નથી. કે ઇન્દ્રિય પણ નથી જાણતી, ઇન્દ્રિય તો જાણવામાં સહાયભૂત બને, પણ આત્મા છે તો સહાયભૂત બને, આત્મા નથી તો. તમે કોઈ ડેડ બોડી જોઈ લો તો ડેડ બોડીને દેહ છે, પણ એ કોઈ હલન ચલન નું કામ કરી શકશે? હા, ડેડ બોડીમાં ઇન્દ્રિયો પણ છે, તો ઇન્દ્રિયો વિષયોને પકડવાનું કામ કરી શકશે, કાન સાંભળી શકશે, આંખ જોઈ શકશે, નાક સૂંઘી શકશે. બરાબર, અને પ્રાણ છે જે આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ, કરી શકીએ, શ્વાસોશ્વાસ લઈ શકીએ, જે પ્રાણ શક્તિ છે, તે પ્રાણ શક્તિ પણ ડેડ બોડીમાં હોય ન હોય. બરાબર, તો આ ત્રણેયની સત્તા કોના થકી? આત્મા થકી. સમજાવો તમને? હા, તો દેહ આત્માને નથી જાણતો, ઇન્દ્રિયો આત્માને નથી જાણતી, પ્રાણ પણ આત્માને નથી જાણતો, પણ આત્મા છે તો આ ત્રણેય છે. આત્મા છે તો આ ત્રણેયનું પ્રવર્તન એટલે એની ક્રિયા ચાલુ છે, એની ક્રિએટિવિટી ચાલુ છે. બરાબર, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. દેહ એટલે કોણ? તો કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ. દેહ, ઇન્દ્રિય અને પ્રાણ એ પ્રવર્તન કરે છે એટલે ક્રિયા કરે છે, ચાલે છે.
હા, એનામાં જે બદલાવો આવે છે ક્રિયાને લઈને, તો એ બધા કોના કારણે આવે છે? તો કે આત્માની સત્તા વડે. આત્માની સત્તા છે તો આ લોકોની પ્રવૃત્તિ છે. તો દેહ પ્રવૃત્તિ કરશે, તો ઇન્દ્રિય પ્રવૃત્તિ કરી શકશે, તો પ્રાણ પ્રવૃત્તિ કરી શકશે, નહીતર બધું ઠપ. સમજાણું બરાબર? હા. હા, જી આ સ્વામી. સમજેલી જ ગાથા છે એટલે તમને બધાને સમજાઈ ગઈ જી સ્વામી. એકદમ? પછી 54મી ગાથામાં નહીં જુદું એંધાણે કીધું ને, એટલે અહીંયા કે છે કે હવે આમાં જુદા એંધાણની જરૂર જ શું છે? આત્માનું એંધાણ તો પ્રગટ જ છે. ચૈતન્યત્વ તમને દેખાય જ છે. ચૈતન્યત્વ એટલે જાણવું. હા, શરીરની અંદર આત્મા છે તો એ શરીરને પણ જાણે છે, ઇન્દ્રિયોને પણ જાણે છે, પ્રાણને પણ જાણે છે, એ સિવાયનાને પણ જાણે છે, જડને પણ જાણે છે. પણ એ જાણે છે કોણ? આત્મા. આત્માની ચૈતન્ય શક્તિ, આત્માનો જ્ઞાન ગુણ. તો જાણવાનું કામ કરે છે, એ જ એનું પ્રગટ લક્ષણ છે. બરાબર છે? અને જાણવું એ જીવનું લક્ષણ છે. જીવ સિવાય કોઈનામાં તમને જોવા ન મળે. બરાબર? સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. આત્મા સર્વ અવસ્થા એટલે બચપન હોય, યુવાની હોય કે વૃદ્ધ અવસ્થા હોય, પણ ત્રણેય અવસ્થામાંથી પસાર થતો આત્મા ત્રણેય અવસ્થાને જાણે કે ન જાણે? ત્રણેય અવસ્થાની મેમરી એની પાસે હોય કે ન હોય? હોય. તો આ એંધાણ ઓછું છે? બચપન વીતી ગયું, પણ બચપનની યાદો આપણી પાસે છે, તો એ યાદો, એ મેમરી કલેક્શન કરી કોણે? બરાબર? આત્માએ, આત્માના ચૈતન્ય જ્ઞાન હા, ગુણે. તમારી યુવાની વહી ગઈ, પણ યુવાનીના અનુભવો, યુવાનીની યાદગીઓ, હા, સ્કૂલમાં ભણતા હતા તો એ તમારા સ્કૂલની લાઈફો, એ બધું તમારું યાદ રાખ્યું કોણે? આત્માના જ્ઞાન ગુણ કહેવાય ને આમાં તો પછી સ્વામી. બરાબર ને? તો એ પ્રગટ લક્ષણ નથી કે અવસ્થા વીતી ગઈ, પણ અવસ્થાના અનુભવો આજે પણ આપણને યાદ છે. તો યાદ રાખનારો અંદર કોક છે, એ પ્રગટ ન થયું? એને એટલે કોઈ આપણે જુદા કહે છે ને એંધાણની સ્વામી, જરૂર સુખ છે? દુઃખ નો જાણકાર. હા, એટલે આપણે કહીએ ને કે આત્મા સુખ દુઃખ નો જાણકાર છે, મતલબ. હા, જાણવું એ જીવનો મુખ્ય સ્વભાવ છે. તો બધી અવસ્થામાંથી જીવ પસાર થાય, પણ એ અવસ્થાઓનો જાણપણું જે એની પાસે મેમરી છે, તો એ મેમરી એની પાસે રે કે વહી જાય? રે. અવસ્થા વીતી ગઈ, પણ મેમરી રે છે. તો મેમરી રાખી કોણે? તો કે જેને રાખી એનું એંધાણ ન કહેવાય? કે જેને રાખી ઈ તત્વ, ઈ આત્મા, ઈ તત્વ, ઈ ચૈતન્ય. સમજાણું તમને બધાને? સ્વામી, પણ બધી આત્મા તો મેમરી, સમજી લ્યો કે, હા, બોલો બોલો. બધી મેમરીઝ તો આપણને ના હોય ને યાદ, આત્મામાં ના હોય બધી ને. મેમરી નહીં, પણ કોઈ કોઈ તો છે કે નથી? હા છે. આગ્રહી જ કહેવાય ને. અચ્છા, ચાલો, તમને બધી ન હોય તો કઈ નહીં. તમારે ગઈકાલની મેમરી તમારી પાસે છે કે નહીં? જી છે સ્વામી. તો ગઈકાલના તો તમે છો જ નહીં, સંગીતાબેન, મરી ગયા છો. એક વર્ષ તો તમને યાદ છે કે નહીં? તો એક વર્ષ પહેલાના તો તમે મરી ગયા છો. તો એક વર્ષ પહેલાનું યાદ કોણે રાખ્યું? ગઈકાલનું યાદ આત્મા. કોણે રાખ્યું? આત્મા. ચાલો, આજે બપોર થઈ ગઈ, સવારનું તમને યાદ છે કે નહીં? સવારનું યાદ કોણે રાખ્યું? આત્મા. સ્વામી, એટલે આ કેટલી અનુભૂતિ ઘટના તો છે ને, વ્યતીત થઈ ગઈ. સ્વામી અવલંબન. વર્ષો પેલા ઘટના ઘટી હોય, અને જે આપણને એકદમ આપણા કોન્શિયસ ને એકદમ એ ટચ કરી ગઈ હોય. ઘટના વીતી ગયા ને વર્ષો વીતી જાય, પણ છતાં એની મેમરી હોય કે ન હોય આપણી પાસે? જી હોય. તો સ્વામી એટલું તો આપણે મેમરી પણ કબૂલવું પડે કે ન કબૂલવું પડે કે ભાઈ આ કોક તો અંદર છે કે જે આ બધું સાચવીને બેઠો છે, જી સ્વામી. અને જે તે સ્વામી એ પણ સમયની ખ્યાલ આવે છે. જાણકારીનું કલેક્શન કરીને બેઠો છે. જી.
એટલે આભાર સ્વામી હા એમ ને કહેવાય કે આત્માનું જ્ઞાન છે, મતલબ આત્મા આઠ છે એમાંથી એક જ્ઞાન આવે છે તે, એટલે આ નહીં હા કહેવાય આત્મા આઠ નો પ્રકાર. હા આત્મા 8 પ્રકારનો છે ને આત્માના 8 પ્રકાર છે. હાજી 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 તો એમાં જે આપણે જ્ઞાન ને છે, દર્શન છે, એ આને કહેવાય, આ વસ્તુ જાણકારી છે હા એને. હાસ તો જ્ઞાનાત્મા. અચ્છા અચ્છા. સ્વામી અવલંબન ઇન્દ્રિય હોય ને? અવલંબન ભલે હોય, પણ કદાચ સમજી લો કે ઇન્દ્રિયનું અવલંબન ન પણ હોય તો પણ આત્માને જ્ઞાન થાય કે ન થાય? થાય. અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, ક્યાં ઇન્દ્રિયની જરૂર છે? નથી જરૂર. જી સ્વામી, સમજાય આભાર છે? સ્વામી. જી જી, ખૂબ ખૂબ હા. આભાર સ્વામી. ઇન્દ્રિય ને આત્મા વગર નહીં ચાલે, પણ આત્મા ને ઇન્દ્રિય વગર ચાલશે. જી જી સ્વામી, ખૂબ ખૂબ સ્વામી, આભાર હું તો હા એમાં જ જોઉં કે જેમ કે શરીરની અંદર બધું લોહી વહે છે, હાથ પગ કામ કરે છે, બધું ક્યારે કરે છે? જ્યારે આત્મા છે ત્યારે. નહીં તો ડેડ બોડી જ છે ને, એટલે એ આત્માનું તત્વ એટલે અસ્તિત્વ સમજાઈ જાય આપણને. હા, આત્મા છે એનું, એના કોઈ અલગ એંધાણની જરૂર નથી. આ બધા એંધાણ આપણી નજર સામે છે. હા, દેખાય છે. આ હાથ ઉપાડ્યો. હા, એટલે 54મી ગાથામાં કેટલી સરળ ભાષાની અંદર આ જુઓ તમે, આવી બધી વાતો જોઈએ ને તો આપણને એમ સમજાય કે આત્માની અંદરની કક્ષા શું હશે. આવું બધું એકદમ સહજતાથી લખી દેવું. હા ને, કેટલું સરસ એને એંધાણ આપી દીધું આત્માનું કે ભાઈ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. બધી અવસ્થામાંથી પસાર થઈ ગયો, પણ એ તો અલગ ને અલગ ન્યારો ને ન્યારો જ રહ્યો. કે અવસ્થા વ્યતીત થઈ ગઈ, એ એવો ને એવો રહ્યો. એની અવસ્થા નહીં બદલાણી, એનો જાણવાનો સ્વભાવ નહીં બદલાણો, એ ન્યારો ને ન્યારો જ રહ્યો. સમજાણું? અને પ્રગટ રૂપ ચૈતન્યમય, એનું ચૈતન્યત્વ, એનું જ્ઞાન જ એટલું પ્રગટ સ્વરૂપ છે. અને ઈ એંધાણ કેવું છે કે ક્યારેય જાય નહીં. અવસ્થા બદલાય, ભવ બદલાય, પણ ઈ એંધાણ ક્યાંય જતું નથી. આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો કેટલા 900 ભવ સુધીનું તમે યાદ રાખી શકો. તો અંદર કોક તો બેઠું છે ને આ સાચવનારું. જી હા, સમજાણું તમને? જી સ્વામી, આભાર સ્વામી. હા, તો 54મી ગાથામાં પણ આ જ વાત છે કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પછી બચપન લ્યો, યુવાની લ્યો, વૃદ્ધ અવસ્થા લ્યો, અથવા તો એક દિવસની 3 અવસ્થા, એટલે તમે જાગ્રત અવસ્થામાં છો, તમે નિદ્રા અવસ્થામાં છો, તમે સ્વપ્ન અવસ્થામાં છો. 3 અવસ્થામાંથી પસાર થઈ જાઓ. આ 3 અવસ્થામાંથી આત્મા પસાર થઈ જાય. જાગ્રત અવસ્થા પૂરી થઈ જાય, બદલાઈ જાય, નિદ્રા અવસ્થા બદલાઈ જાય, સ્વપ્ન અવસ્થા બદલાઈ જાય, એ બધામાં બદલાવ આવી જાય. પણ આત્મામાં બદલાવ આવે એને 3 ઘટનાઓ, એને ઘણી વાર ઘણાને સપના પણ યાદ રહેતા હોય. તો કોણે યાદ રાખ્યું? આત્મા. જાગ્રત હતો ત્યારે પણ, નિદ્રામાં હતો ત્યારે પણ, સ્વપ્નમાં હતો ત્યારે પણ. નિદ્રામાં આપણે હતા છતાં આપણે જીવતા હતા કે નહોતા જીવતા, તો ઘણી વાર મચ્છર બેઠો ને આપણે ખંજોડ્યું ને લોહીના તસ્યા આવી ગયા હોય તો આપણને ખબર થાય ને કે ભાઈ આપણે આ રાતના કર્યું હશે, તો કઈક મચ્છર બેઠું હશે, તો આપણે જાણી શકીએ કે ન જાણી શકીએ? આ બધું જી અવસ્થાઓ વ્યતીત થઈ ગઈ, પણ અવસ્થા દરમિયાન જે કંઈ પણ ઘટ્યું એનો યાદ રાખનારો ન્યારો અલગ એક આત્મા છે કે જેને ઘટનાઓ બદલાવા છતાં એ નથી બદલાણો, અને એને બધું યાદ રાખીને આપણને જણાવ્યું છે. આ એનું પ્રગટ લક્ષણ છે, પ્રગટ એંધાણ છે. બરાબર છે? અને આ એંધાણ કેવું છે? તો કે સદાય ભવ બદલાય પણ એનું આ એંધાણ નથી બદલાતું, ચૈતન્યત્વ. પાકું? હા. જી જી સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા જી સ્વામી, એમાં શું થયું છે? જી હાથમાં તમારા હાથમાં કઈ લાગ્યું છે કે દુખ? મારા હાથમાં બેન્ડેજ જરાક બેન્ડેજ કર્યો? મસલ્સ ઉપર સોજો આવી ગયો છે જરાક. તો થઈ ગઈ 54 ગાથા બરાબર બધાની? હા હા. આજે આપણે ક્લાસ મોડો શરૂ કર્યો તો 4 વાગે, તો 5 વાગ્યા સુધી લેવું છે કે અહીંયા સુધી બસ રાખવું છે? લ્યો સ્વામી.
તો 55મી ગાથા શરૂ કરીએ. આપણે 54 સુધી તો થઈ ગઈ હતી, પણ પાછું રિવિઝન થઈ ગયું આપણું. હવે 55મી ગાથા. ઘટપટ આદિ જાણતું, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. કૃપાળુ દેવજુ, આગલી ગાથા આપણે વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. પ્રશ્ન જયારે પૂછ્યા ત્યારે શિષ્યએ આ પ્રશ્ન કર્યો હતો કે જો આત્મા હોય તો જણાય કેમ નહીં? જેમ ઘટ છે, પટ છે, તો આપણે એને જાણીએ છીએ, આપણને દેખાય છે, જણાય છે, અનુભવાય છે, તો આપણને આત્માનો અનુભવ કેમ નથી થતો? આત્મા કેમ જણાતો નથી ઘટ અને પટની જેમ? ઘટ એટલે ઘડા, પાત્ર વગેરે, અને પટ એટલે વસ્ત્ર. તો ઘટ અને પટની જેમ આપણને આત્મા પણ દેખાતો કેમ નથી? એના જવાબમાં હવે કૃપાળુ દેવ કે છે કે ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. ઘટ અને પટ આદિ તું જાણે છે એટલે તું એને માને છે, પણ જેણે આ જાણ્યું ઘટ અને આ ઘટ છે, આ પટ છે, જાણ્યું કોણે? આત્મા. તો જાણનાર ને માન નહીં. આતે કેવું તારું જ્ઞાન? કહીએ કેવું જ્ઞાન? હવે આ જ્ઞાન ને કેવું કેવું? તું ઘટપટ આદિ જાણે છે, તને માને છે, તો તારું જાણવાનું આ જ્ઞાન કેવું કેવી રીતે? કેમ કે તને એ તો ખબર નથી કે ઘટ અને પટ જાણ્યું કોને? કે આ ઘટ છે ને આ પટ છે ને આ છે ને આ છે. ગળાને માનો પણ ગળાના જાણનારને ન માનો, વસ્ત્રને માનો પણ વસ્ત્રના જાણકારને ન માનો. આ તો કેવું જ્ઞાન? સમજાણું? કે ઘટપટ આદિ જાણતું, તું વસ્તુને જાણે છે એટલે તું એને માને છે, તેથી તેને માન. સિમ્પલ છે કે તું જાણે છે એટલે તું એને માને છે, પણ જેણે આ ચીજ જાણી, જાણનાર તે માન નહીં. જેણે આ ચીજ જાણી, ઓળખી, પરિચય કર્યો, અનુભવ કર્યો, એને તું માનતો નથી. તારું જ્ઞાન કેવું જ્ઞાન કહેવાય? કે મિથ્યા આપણને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો કે આ ઘટ છે, આ પટ છે, આપણે જાણ્યું, પણ જાણ્યું કોણે? આપણી બુદ્ધિએ, આપણી ઇન્દ્રિયોએ? કોણે જાણ્યું? એમાં પણ આત્માનો જ્ઞાન ગુણ જ આવશે ને સ્વામી? આવશે કે નહીં? તમે હમણાં કર્મ પ્રકૃતિમાં મતિ જ્ઞાનાવરણીય કર્મ, ઈહા અવાય, અવગ્ર, ઈહા અવાય, ધારણા, આ ઘટ છે, આ પટ છે, તમે બધામાંથી પસાર થાવ છો, તો જાણનારો કોણ છે? આત્મા છે. હે ને? કેમ કે બુદ્ધિને પણ આત્માની જરૂર પડે, ઇન્દ્રિયોને પણ આત્માની જરૂર પડે. પણ આત્મા છે તો બુદ્ધિ છે, બધું છે સ્વામી. બરાબર ને? એટલે કૃપાળુ દેવ કેમ છે કે ઘટપટ એને જાણે છે, તું જાણે છે એટલે તું એને બતાવે છે, પણ એ જ્ઞાન જેને કર્યું એ જાણનારને તું માનતો નથી, તો તારા જ્ઞાનને કેવું શું? તારા જ્ઞાનને કેવું જ્ઞાન કેવું? કે વસ્તુને જાણે ને વસ્તુના જાણનારને ન જાણે, આ તો કેવું? સમજાણું? એના માટે તો અજ્ઞાન નું આવરણ છે એ થઈ ગયું ને સ્વામી આપણા ઉપર. હા, તમે હવે એમ કહો કે ભાઈ ઘટપટ તો દેખાય છે એટલે આપણે એને જાણીએ, આત્મા દેખાતો નથી તો કેમ જાણવો? તો એની માટે તો ધ્યાન વગેરે પ્રક્રિયા છે કે જાણ તો તને અંદરથી પણ કેટલી વસ્તુ જાણવા જેવી છે. આપણને એમ થાય કે કેટલું આપણે અંદર થતી વસ્તુઓ જાણતા નથી. આપણી ઉપરના શરીરના સ્તરે કર્મના ઉદયે થતી વસ્તુઓને પણ કેટલી જાણતા નથી આપણે. બહુ એમ લાગે, મને એમ લાગે કે હજુ મારી પાસે પણ ઘણી બધી અધુરાશ છે, હજુ તો ઘણું બધું જાણવાનું છે, ઘણું બધું અંદર જાણવાના છે. આપણે તો હજુ ખાલી છપછપિયા કરીએ છીએ. તો આ અજ્ઞાન જ કહેવાય ને? હા, અજ્ઞાન એટલે આ ટેકનોલોજી બધી અજ્ઞાન કહેવાય. આ જે જ્ઞાન ની વાત કરે છે એ અજ્ઞાન જ થયું ને?
કહીએ કે એવું જ્ઞાન પૂછ્યું તો એ અજ્ઞાન જ થયું ને. હા, એ અજ્ઞાન જ ને. અજ્ઞાન એટલે શું? અજાણપણું નહીં. અજ્ઞાન એટલે આપણે બાહ્ય પદાર્થોને કે બાહ્ય પદાર્થોની ટેકનોલોજી છે આ બધાને જાણીએ છીએ, પણ મૂળમાં એનો સ્ત્રોત જ્યાંથી આવે છે એ સ્ત્રોતને જ નથી જાણતા. ગંગાને જાણીએ છીએ પણ ગંગોત્રીને જ નથી જાણતા કે ક્યાંથી ગંગા આવી, તો કેવી રીતે ખબર પડે? આપણે રોટલીને જાણીએ છીએ પણ રોટલી ક્યાંથી આવી, કેમ બની, કેમ થઈ, કેમ એ જ જાણતા નથી, તો કેવું કહેવાય? કયો જોઈ. એટલે મૂળ કારણ જાણવાનું બધી વસ્તુનું. હે ને કે ઘટને પટને આપણે જાણીએ છીએ એટલે જાણ્યું કે આ ઘટ છે, આ પટ છે, પણ ઘટ પટ જાણ્યું કોણે જાણ્યું કે આ ઘટ છે, આ પટ છે, આ ઓળખાણ કરી કોણે? એના સવાલમાં આત્મા નથી એવું છે ને. હા, એના સવાલમાં આત્માનું વિષય શંકા છે એના માટે આ છે ને બધું. હા, પેલી શંકા છે ને આત્મા વિશેની, એની માટે જ છે કે આત્માની સિદ્ધિ કરે છે ને કૃપાળુદેવ, પણ કેટલી સહજતાથી એને સિદ્ધિ કરી છે. બહુ તો આ સિમ્પલ. બધી જ ગાથાઓ ઉપરથી આપણને એમ સમજાય કે આ બધાની પાછળ કોઈક એક તત્વ છે કે જે આ બધું સંચાલન થાય છે, આ બધી જ ક્રિયાઓ થાય છે, આ બધી જ દેહ પ્રવૃત્તિમાન છે, ઇન્દ્રિયો પ્રવૃત્તિમાન છે, પ્રાણ પ્રવૃત્તિમાન છે. પછી આપણે ઘટ પટ આદિ વસ્તુને ઓળખી શકીએ છીએ. આ ઝાડ છે, આ પાન છે, આ લાઈટ છે, આ છે, આ ફલાણું છે, આ ટીકણું છે. આખા દિવસના વ્યવહારો તમામ આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, કરીએ છીએ, વ્યવસ્થા વ્યવહારો બધું જ કરીએ છીએ, પણ જે કરનારો છે એને જ આપણે જાણતા નથી. તો કોક વાર આપણે એને ગોતે કે ભાઈ આ કર્યું કોણે? મને ભૂખ લાગી ખબર પડી, ભોજન કર્યું ખબર પડ્યું, પણ આપણે કોઈ દિવસ એવો પ્રશ્ન ન પૂછ્યો કે ભૂખ લાગી કોને? ભૂખ લાગી છે એવું જાણ્યું કોને? ભૂખ લાગ્યા પછી ભોજન આપ્યું તો ભોજનથી તૃપ્તિ થઈ કોને? અને તૃપ્તિનો અનુભવ કોને થયો? આવા પ્રશ્નો તો આપણે કોઈ દિવસ કરતા નથી. આ રૂટીન છે, રૂટીન કરીને આપણે ચૂપ થઈ જઈએ, સુઈ જઈએ બપોરનું. તો આપણે કોઈ દિવસ આના ઉપર ચિંતન જ નથી કર્યું. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ બધાની પાછળ, મેં તમને તે દિવસે જ કીધું હતું કે કર્મ પ્રકૃતિની અંદર કે એક મતિ જ્ઞાનાવરણીય કર્મને ઓળખવા માટે, એક ઇન્દ્રિયને ઓળખ કરવા માટે કેટલા ભેદોમાંથી પસાર થાય ત્યારે એને સમજાય કે આ વસ્તુ છે. તો આ બધું કરનારા કોણ? આ બધું સંયોક્ષમ કરનારા કોણ? તો કેટલું તમે જેટલા ઊંડાણ જવાની કોશિશ કરશો ને, તમારું દિમાગ કામ નહીં કરે. એમ થાય કે હો આપણે તો ખાલી મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ વાત પૂરી કરી દીધી, પણ મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમમાં પણ કેટલી ઘટનાઓ બને, કેટલી એની અંદર શું કહેવાય, એના પ્રોસેસો થાય, કેટલી એની અંદર આગળ પાછળ ઉપર નીચે થાય, ત્યારે તમે કોઈ એક વસ્તુને વસ્તુ તરીકે જાણી શકો છો. અને એ વસ્તુને જાણી છે તો જાણનાર કોણ છે એને જાણવાનો તમે પ્રયત્ન કર્યો નથી. મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થી તમે જાણ્યું, પણ મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ કરનારો કોણ? ઉદયમાં આવ્યા સર્વઘાતી દલિકો, એને ક્ષય કર્યા. ઉદયમાં નથી આવ્યા સર્વઘાતી દલિકો, એને ઉપસમ આવ્યા, પણ ક્ષય કર્યા ને ઉપસમ આવ્યા કોણે? કોણે ઉપસમ આવ્યા? કોણે કર્યા? તો થયું, તો તમને આટલું જ્ઞાન થયું. તો આટલું ઊંડાણ આપણે કોઈ દિવસ વિચારતા જ નથી. આપણે બસ કામ થઈ ગયું એટલે કામને માની લીધું. પણ આ કામની પાછળ થનારા કોણ, કરનારા કોણ, ક્યાંથી થયું, કેમ થયું, કેટલું એની અંદર મિક્સ થયું ત્યારે આ બધું બન્યું, આવું આપણે કઈ જાણતા નથી. આપણે ખાલી હું તો મને એમ થાય હું તો સતત તમારી સામે બોલ્યા જ રાખું છું, પણ એમને બોલાતું નથી. હું તમારી સામે બોલું છું ત્યારે એક શબ્દના પરમાણુને ગ્રહણ કરું છું, એક શબ્દને શબ્દ રૂપે બારાખડી રૂપે પરિણામ આવું છે, ને એક બારાખડીના શબ્દોને ગોઠવીને વાક્ય રૂપે તમારી પાસે દળાદળ બોલું છું. એની પાછળ કેટલી સ્પીડી પ્રોસેસ હશે તમે વિચારો. આ બધું કર્યું કોણે? લેનારો કોણ? પરિણામનો કોણ? બોલનારો કોણ? છોડનારો કોણ? સમજાય છે તમને?
આપણને એમ થાય કે હું ધડાધડ નથી બોલાતું. પેલા સમયમાં હું પૂતગલ ગ્રહણ કરું છું, બીજા સમયમાં એને પરિણમાવું છું શબ્દ રૂપે, અને પછી એને હું છોડું છું ભાષા રૂપે. સમજાય? અને તમારા અમને કાન સુધી આવે સાંભળવામાં બી ત્યાં સુધીમાં તો ભાષા 14 રાજલોકના એરિયાને સ્પર્શીને પછી તમારા કાન સુધી પહોંચે છે. તો આ બધી જ ચીજો થઈ છે એવું આપણે આગમોમાં લખ્યું છે, તો જાણનારો કોક તો હશે. હા, એકદમ એકદમ. આપણે એને જાણવાની કોશિશ જ નથી કરી કે આ ક્રિયાઓ થાય છે એ દેખાય છે, પણ ક્રિયાના કરનારને આપણે ગોતવાની કોશિશ જ નથી કરી. ભૂખ લાગીને તરત થાળી પીરસીને જમી લે છે, પણ ભૂખ આવી ક્યાંથી એવું કોઈ દિવસ ગોતવાનો પ્રયત્ન નથી કર્યો. ભૂખ લાગી કોને? ભૂખ લાગી છે એવું ખબર કોને પડી? જાણ કોને થઈ? આવું આપણે કોઈ દિવસ સંશોધન કર્યું નથી. એ સંશોધન કરીએ તો ખબર પડે આપણને, તો તમને અંદરમાંથી એનો જવાબ મળે. સમજાણું? હા, આપણે તો સંશોધન. મોટી મોટી ગાથાઓ ગોખી લઈએ, આહા આપણને આપણે કેટલો ધર્મ ધ્યાન કરી લીધું, કેટલું આ કરી લીધું, પણ મૂળભૂત પાયો આપણી પાસે ઇનડાયરેક્ટલી સંશોધન જ્ઞાનમાંથી જ થશે. શ્વાસોશ્વાસ એની મેળે ચાલે છે, પણ શ્વાસોશ્વાસ લેનારા કોણ, છોડનારા કોણ? શ્વાસોશ્વાસના પરમાણુ સમયે સમયે લેવા પડે, એને શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવવા પડે, એને લેવાને છોડવા પડે. તો આવું બધી જે આવી આખા દિવસની આખા શરીરમાં કેટલી ક્રિયાઓ ઘટે છે, એક એક અવયવો, એક એક ઓર્ગન ચાલે છે, તો આ બધી જ પ્રાણ ઉર્જા આવી ક્યાંથી? કોણ છે એનો મેઇન પાવર હાઉસ? એ જેટલા તમે આ ઊંડાણ જઈને વિચારવાની કોશિશ કરો, ધ્યાનમાં જવાની કોશિશ કરો, તો આ બધી ચીજો ખુલે, તમને સમજાય. રાત્રે આપણને બગા સાહેબ ઊંઘ આવી તો આપણે સુઈ જઈએ, પણ પછી તમે ધ્યાનમાં જાઓ તો તમને સમજાય કે ઊંઘ આવી કેવી રીતે આવે છે એ પણ ખબર પડે, આવતા આવતા આંખોમાં શું થાય છે એ પણ ખબર પડે, તમે સુવા જાઓ છો એ પણ ખબર પડે. તો આવી બધી ચીજો અનુભવમાં ધ્યાનમાં જાવ તો આવે, પ્રશ્ન ઉઠાવો તો આવે, અંદરથી એને ખોદીને જેટલી તમારી અંદરની જિજ્ઞાસાને વધારો તો એમાંથી તમને જવાબ મળતા જાય. કે સ્વામી, જાગૃતતા પણ જોઈએ ને આમાં. જાગૃતતા વગર ક્યાંથી થાય કઈ બી? જાગૃતિ આને જ તો કહેવાય. આને જાગૃતિ ન કહેવાય તો શું કહેવાય? થયું ક્યાંથી? એ શું છે? જાગૃતિ જ છે ને. જી સ્વામી. કે તમે પ્રશ્ન ઉઠાવ્યો, તમે જાગો છો એટલે પ્રશ્ન ઉઠાવ્યો કે કર્યું કોણે, કેમ થયું, કેવી રીતે થયું. અમે હમણાં આવતા હોય તો તમે પૂછો કે હા મા સતીજી આવ્યા, ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, શેમાં આવ્યા, કેમ કર્યું, કેમ ન કર્યું, હવે અહીંથી ક્યાં જશે, એ બધી તમે જાણકારી મેળવવાની કોશિશ કરો. પણ કોઈક વાર આ જાણકારી મેળવવાની કોશિશ કરો. એ શ્વાસ આવ્યો તો ક્યાંથી આવ્યો, કોણે લીધો, કેવી રીતે લીધો, કયા પૂતગલોથી લીધો, એના કેવા પૂતગલો હોય, એનો કલર કેવો હોય, એનું વોલ્યુમ કેવું હોય, જાણવાની કોશિશ કરો. સ્વામી, શ્વાસોશ્વાસમાં પણ કલર હોય? હા, કેમ છે? રૂપી પદાર્થો છે. શ્વાસોશ્વાસના પૂતગલો પણ રૂપી છે. વર્ણગંધ રસ સ્પર્શ બધું હોય. અચ્છા. જેમ લેશિયા પ્રકારે શ્વાસ નો કલર થાય ને સ્વામી? બધા રૂપી પૂતગલ માત્ર બધામાં વર્ણગંધ રસ સ્પર્શ રહેવાના જ છે. સમજાણું કે અઘરું લાગે છે? નહીં સ્વામી, સમજાય છે. હે આભાર. તો 55 ની ગાથા બધાને સમજાઈ ગઈ કે ગટપટ આદિ જાણતું તેથી તેને માન. એ વસ્તુને તને જાણ છે, ઉપયોગ છે, લોકો તરફથી ઓળખાણ છે, પુસ્તકો વગેરે માંથી વાંચ્યું છે, એટલે તું એને જાણે કે આ ગઢ છે ને આ પટ છે ને આ છે, અને દુનિયા એને નામ આપ્યું છે એટલે તું ઓળખે કે ભાઈ આ ચશ્મા છે ને આ મુપતિ છે ને આ પછેડી છે ને આ નાક છે ને આ આંખ છે ને આ કાન છે, આ બધા દુનિયાદારી ના નામ છે અને આપણને એની જાણકારી છે એટલે આપણે એને જાણીએ. પણ આ
જાણ્યું કોને કે આ નાક છે, જાણ્યું કોને કે આ ચશ્મા છે, જાણ્યું કોને કે આ મુપત્તિ છે, જાણ્યું કોને કે આ ઘટ છે, જાણ્યું કોને કે આ પટ છે, એ આપણે જાણવાની કોશિશ કરતા નથી. હે ને? તો કહીએ કેવું જ્ઞાન, કૃપાળુ દેવ કે ઘટપટ આદિને તું જાણે છે તો તારા આ જ્ઞાન ને કેવું જ્ઞાન કેવું કે. ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થનાર પદાર્થોનું અસ્તિત્વ છે અને ઇન્દ્રિયથી પ્રત્યક્ષ નથી એનું અસ્તિત્વ નથી એવું માનનાર શિષ્યને શ્રી ગુરુ અત્યંત સરળ યુક્તિથી સમજાવતા કહે છે કે જગતમાં ઘટપટ વગેરે અનેક પદાર્થો છે તે સર્વ ઇન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેનું અસ્તિત્વ તું સ્વીકારે છે, પણ તે ઘટપટ આદિ પદાર્થોને જાણનાર એવા આત્માને તું શા માટે નથી માનતો? ઘટપટ આદિ જ્ઞેય પદાર્થો છે એમ તું માને છે તો તે તમામના જ્ઞાતા જ્ઞેયને જાણનારા એવા જ્ઞાતા આત્માને તું કેમ નથી માનતો? તો તારા આ જ્ઞાનને મારે કેવું જ્ઞાન કેવું? જે જ્ઞાન રૂપ આત્મામાં ઘટપટ આદિ જણાય છે તે જાણનાર આત્માને જ તું ન માને તો કેવી વિચિત્રતા છે. આમ જગતમાં જ્ઞેય હોય તો જ્ઞાતા તો હોવાનું જ, માટે ઘટપટ આદિ જ્ઞેય જેમ હોય તો જ્ઞાતા એવો આત્મા પણ છે જ એમ દર્શાવી શ્રી ગુરુ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આત્મા એક અમૂર્ત પદાર્થ હોવાથી તે ઇન્દ્રિયથી જણાતો નથી, પરંતુ તે એક ચૈતન્ય પદાર્થ હોવાથી તેના જ્ઞાયક ગુણ દ્વારા, તેના જાણપણાના ગુણ દ્વારા, તેના જ્ઞાન ગુણ દ્વારા તે આપણને પ્રગટ અનુભવમાં આવે છે. બરાબર? હા, તો આપણી 55 ગાથા પૂરી થઈ, આપણો ટાઈમ પણ પૂરો થયો. સ્વામી, તમે જે ધ્યાન કર્યું ને એના વિશે એક પ્રશ્ન પૂછું? બોલો. તમે જે ધ્યાન કર્યું એ શુક્લ ધ્યાન કહેવાય ને સ્વામી? ના 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 ના, જ્યાં સુધી અવલંબન છે ત્યાં સુધી ધર્મ ધ્યાન કહેવાય. અચ્છા. મેં શ્વાસના અવલંબનથી કર્યું ને, પછી એ ધ્યાન કરતા 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 તમે અંદર ઉતરી જાઓ અને શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર તમે જયારે પહોંચી જાઓ ત્યારે શુક્લ ધ્યાન કહેવાય. ત્યાં સુધી ધર્મ ધ્યાન, 7 ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે. અચ્છા. 8મા ગુણસ્થાન કે શુક્લ ધ્યાન આવે. ખૂબ ખૂબ આભાર સ્વામી. ચાલો. સ્વામી, આત્માને ઓળખો, 1 મિનિટ સ્વામી, આત્માને ઓળખો ને ધ્યાન બે અલગ છે ને? આત્માને ઓળખવો, આત્માને ઓળખવા માટે ધ્યાન એ માધ્યમ છે. જેમ મને જોવા માટે આ ચશ્મા માધ્યમ છે, મને અંદર જોવું છે તો એની માટે એકાગ્રતા, ધ્યાન એટલે એકાગ્રતા. જ્યાં સુધી તમારા યોગોની એકાગ્રતા, તમારા સ્થૂળ વિચારોની એકાગ્રતા ન આવે ત્યાં સુધી તમને અંદરની પ્રક્રિયાઓ દ્વારા આત્મા જણાશે કે આત્માને ઓળખવો કેવી રીતે? હા, બસ શાંત યોગોને શાંત કરતા શીખીએ. આપણા કસાયોને શાંત કરતા શીખીએ. પછી આપણી અશુદ્ધિઓને આપણે દૂર કરતા શીખીએ, સ્વીકારતા શીખીએ. તો ધીરે ધીરે આ બધી પ્રક્રિયાઓ છે. આત્મા તો છે જ, પણ આવરણ છે તો એનું શુદ્ધિકરણ થાય ત્યારે આપણને જણાય ને. હવે સરસ છે મજાનું બાર દ્રશ્ય, પણ કાચ જ આપણો મેલો છે તો કેમ દેખાશે? તો કાચને સાફ તો કરવો પડે ને. બહુ મોટી આપણે સાફ કરવાની કોશિશ કરવાની, કચરા કાઢવાની કોશિશ કરવાની. મોટી પ્રોસેસ છે બધી. પ્રોસેસ બહુ મોટી છે. પ્રોસેસ, હા. હવે આપણે શું કહેવાય, મસાલા પણ બહુ ખાધા છે તો પછી હવે થોડુંક એક્સરસાઇઝ પણ વધારે જોઈએ ને. સંસાર રૂપી ખેતર ખેડ્યું અને છે આમ તો પણ એને તમારે લેવાનું સંસાર ચલાવવામાં ક્યાં મહેનત ઓછી લાગે છે? કયો જોઈએ? સ્વામી ધ્યાન તરફ, એક રોટલી કરવી હોય તો કેટલી મહેનત લાગે છે કયો? એમને રોટલી બની જાય? બજારમાંથી ઘઉં લાવવા પડે, સાફ કરવા પડે, દળાવવા પડે, એરંડિયા દઈને રાખવા પડે. અત્યારે તો સીઝન છે તમારે બધાને.
પછી એને દળાવવો પડે, સમયે સમયે ચાળવું પડે, પછી બાંધવું હા પડે, પછી એને કુણપ આવી જોઈએ, પછી વણવું પડે, પછી એને જોડવવું પડે, પછી તમે એને ઘી ચોપડો, પછી તમારા બાણા આવે. કેટલી પ્રોસેસ છે, કયો જોઈએ, કઈ સહેલું છે? એની કરતા એ ધ્યાન તો સહેલું છે છે. પ્રોસેસ તો. પણ સ્વામી એની એના કરતા માટે તો ધ્યાનની પેલા સૌથી પ્રોસેસ પહેલા સહેલી છે, કાંઈ નહીં કરો, ચૂપચાપ બેસી જાઓ. એ અમને હાથ વગી થઈ ગઈ છે એટલે સહેલી લાગે ને, ઓલી અઘરી લાગે એવું છે. હા, અમને રોટલી કરવું અઘરું લાગે. હા ચાલો. જમવાય રમચ્ચામિનમિન કરમચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટુદિનમ દુટ્ટુ પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ વો સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ સાવણંગ એસો પંચન મુક્કારો સવ પાવપણાસનો મંગલાણમ ચ સવ્ય સિંહ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ તમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્વ તમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતંગમમ શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષતના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનોવાંછિત ફલદાતાર સદાય મનોવાંછિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ સુરેશ પડી આભાર ગયા આભાર સ્વામી, સ્વામી. બહુ સરસ પડી ગયા સમજાવો તા છો. તમે તો હાથમાં સોજો આવી ગયો. હા પડી ગયા તા. ના 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 પડી નહોતી ગઈ હો. કે હાથમાં સોજો હાથમાં હા સોજો આવી થોડુંક ગયો છે ને. થોડુંક મારું ઘરેણું થોડુંક વજનદાર છે ને એટલે ક્યાંક ખેંચાણ આવી જાય. કે પડી ગયા હોય તો સોજો થઈ જાય ને એમ. ના ના પડી નથી ગઈ ભાવના ઉભા થવામાં ખેંચાઈ ગયો છે હાથ. ઠીક શું કરવાનું હવે કસરત. નહીં એને ચૂપચાપ રાખવાનો એને ધ્યાન કરાવવાનું હાથને. હલાવાનું નહીં. હાથને ધ્યાન કરાવવાનું હે ને. બાંધી રાખી દેવાના. આનંદ કી જય. ચાલો ભલે ભલે બધાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. હા ચાલો બેન.